હલારી ભક્તો જય સ્વામિનારાયણ। આપણી આ અક્ષરધામ ગઢપુર તીર્થ દર્શન યાત્રામાં આપણે અહીં એક પ્રસાદી સ્થાન રાધા વાવને આંગણે પધાર્યા છીએ। શાસ્ત્રોમાં અનેક વખત ઉલ્લેખ છે કે મહારાજ જ્યારે જ્યારે અહીંયા આવતા ત્યારે રાધા વાવ પહેલાં આવતા, સંતોને વિદાય આપતા ત્યારે રાધા વાવથી વિદાય આપતા। એવું પ્રસાદીનું સ્થાન છે। અત્યારે હનુમાનજીની સ્થાપના કરી। સ્વામી જય સ્વામિનારાયણ। આપણી કોઠારી વિશ્વવલ્લભ સ્વામી છે। સ્વામી, આ રાધા વાવની જગ્યા છે, હનુમાનજીનું મંદિર છે, એનો ઇતિહાસ શું છે? આ રાધા વાવ છે। સ્વામિનારાયણ ભગવાન જ્યારે હયાત હતા ત્યારે આ રાધા વાવ તો ભગવાન સ્વામિનારાયણે ગળાવેલી, પણ અહીંયા સચ્ચિદાનંદ સ્વામી રહેતા હતા અને આખી વાડીનું બધું સંભાળ કરતા હતા। અને આ રીંગણા, કોબી, ટમેટા, મરચા, આ બધી શેરડી, એનું અહીં ખેતર સચ્ચિદાનંદ સ્વામી એનું ધ્યાન રાખતા હતા। અને સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાંથી સંતો હરિભક્તો સાથે અહીં આવતા અને અહીં બેસતા અને આ પ્રસાદી ભૂત આખી આ જમીન છે મહારાજની, સંતો હરિભક્તો સાથે। મહારાજ વડતાલ જતા તો અચૂક આ રાધાવાવીના રસ્તે, ઉગામીડીનો રસ્તો કહેવાય, આ રાધાવાવી થઈ અને મહારાજ અહીંયા વિરામ કરી ઘડીક બેસતા અને પછી વડતાલ કારિયાણી જતા હતા। આ રાધાવાવી આ પ્રસાદી ભૂત જગ્યા છે, એ ભગવાન સ્વામિનારાયણે ગળાવેલી। આપણે હમણાં એના દર્શન કરશું। પણ આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે, એ અમારે રામસ્વામી હતા મંદિરના, એ રામસ્વામી આ હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવેલી। આ થોડા લગભગ 60-70 વર્ષ થયા છે। અને આ સ્થાનનું ઉત્તેજન થાય અને ભક્તો બધા દર્શન કરવા આવે તો વાયુ તો હોય જ તે, પણ દાદા હોય તો વિશેષ બધા રાજ્ય થાય ને, ગોપીનાથજી મહારાજ રાજ્ય થાય। અને બળદેવ સ્વામી અહીંયા એમના પરંપરામાં શિષ્યમાં એ સેવા કરી રહ્યા છે હનુમાનજી મહારાજની। આ પ્રસાદીભૂત હનુમાનજી મહારાજનું મંદિર છે। ગરડા ગામના લોકો બધાય સાંજે, સવારે, બપોરે જ્યારે સમય મળે ત્યારે હનુમાનજી મહારાજના દર્શન કરવા અચૂક આવે આ એવી પ્રસાદીભૂત જમીન છે। જય સ્વામી। હલારી ભક્તો, આપણે હનુમાનજીના દર્શન કર્યા પ્રસાદીના, અને આ ઓરિજિનલ રાધા વાવ છે। સ્વામી, આ ઓરિજિનલ રાધા વાવ મહારાજે ગળાયેલી આ સ્વામિનારાયણ ભગવાન અહીં રાધાવાવ આવતા અને સભા કરીને બેસતા। ઘણી લીલા ભગવાને કરી છે। શેરડી ઉત્સવ કરેલો છે, રીંગણા ઉત્સવ કરેલો છે, બધા ઉત્સવ કરેલા છે। અહીંયા બધા ફળ ફૂલો બધા વાડીમાં હતા। તો મહારાજ કે આપણે અહીંયા બેસીએ પણ અહીં એક આપણે વાવ ગળાવીએ કે, એટલે સ્વામિનારાયણ ભગવાને પછી બધા હરિભક્તો સંતોને સાથે રાખી અને સેવાશ્રમ હાજરો। ભગવાને પોતે પહેલા પાવડો માર્યો, સમજ્યા, અને આ વાવ ખોદવાનું શરૂ કર્યું। હા, 7 માળની છે। અને તમે જુઓ ને આખી કેટલી મોટી સરસ મજાની વાવ, અને પ્રસાદીનું આ બધા પાણી લોકો પીવે, કેટલાને બધાને સારું થાય। ભગવાન કે સર્વ જીવ હિતાવહ, સર્વને માટે આ વાવ શ્રેષ્ઠ છે। અને વાવ ગળાવી અને એવી વાવ ગળાવી સરસ, અને એમાં ખૂબ પાણી આવ્યું અને આમાં સંતો સ્નાને પણ કરતા। મહારાજે આમાં સ્નાન કરેલા છે। આ પ્રસાદીભૂત એવી આ પ્રસાદીની વાવ છે। આમાં ઇતિહાસમાં એક વસ્તુ લખેલી કે અહીંયા મહારાજા વાવ ગળાવતા હતા ત્યારે મહાકાળ આવીને વિઘ્ન કરવા ગયો। હા, ભેખડ પાડવા ગયા હતા। ભેખડ મહારાજ કે બધા બહાર નીકળી જાઓ, સમજ્યા, એને કઈક વિઘ્ન કરવું છે। સારા કામમાં તો 100 વિઘ્ન હોય, ગમે તે હોય, સમજ્યા, આપણે ભગવાનના ભગત હોય, ગમે તે હોય, સારા કાર્યમાં બધે વિઘ્ન આવે, પણ મૂંઝાઓ નહીં। ભગવાન હિંમત રાખીને ભગવાનનું નામ લઈ કાર્ય કરો, ભગવાન સફળ કરે। આ રાધાવાવ મહાન પ્રસાદી કે મહારાજના સંતો ધૂપકા મારીને નાતા હશે, અને મહારાજ અહીંયા 7 દિવસ અધરમાં સ્વર્ગની કથા કરેલી ટાળવા માટે, ટાળવા માટે। તો અહીંયા મહારાજ જ્યારે સંતો ગઢડાથી વિદાય કરે તો અહીંયા સુધી વળાવવા મહારાજ આવે, વળાવવા આવતા। આ રાધાવાવ છે। હું આ મંદિરમાં 55 વર્ષ થયા આ ગઢડા મંદિરમાં આવ્યો, અને એ મંદિરમાં આવ્યો પછી અમે સંતો શનિવારની એકાદશી હોય ગઢડા મંદિરમાં જેટલા સંતો છે ને નાના મોટા, એ બધા જુવાનિયા લક્ષ્મીવાડીએ દર્શન કરે અને પછી આ રાધાવાવ આવે। આ રાધાવાવ આવી અને અમે ઉપરથી ધુબકા મારતા, ઉપરથી 35 ફૂટ ઊંડી રાધાવાવ છે। પાણી, સમજ્યા, બીજું પાણી ભરેલું બેઠું, આટલો ખાલી, એટલી અમે ઉપરથી ધુબકા મારતા અને આમાં સ્નાન કરતા હતા। લ્યો, ભગવાનને યાદ કરીને હો। પણ લાડુબા જીવુબાના સંકલ્પથી આ મહારાજે એટલે રાધાવાવ નામ આપ્યું ને, રાધાવાવ, એટલે રાધાવાવ નામ આપેલું। લાડુબા રાધાજીના અવતાર હતા। તો એ આપણે દર્શન કરીને પાવન થઈએ। બા જય મહારાજ।
બસ પ્રસાદીનું પાણી હજી મહારાજ સ્વામી ભગવાન બધા વતી ચડાવી, બધા હરિભક્તો વતી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાનું મંગળ થાય. જય સ્વામી. જય સ્વામી. ફરારી ભક્તો આપણે રાધાઓના દર્શન કરી રહ્યા છીએ. આપણે હનુમાનજીના દર્શન કર્યા, વાવના. સ્વામી અહીંયા બીજો શું ઇતિહાસ છે રાધાઓનો મહારાજના? શ્રીજી મહારાજ અહીં સભા કરીને બેસતા હતા. આ એટલી પ્રસાદીની આ જગ્યા છે કે ન પૂછો વાત. સમજ્યા? જે માણસ આ રાધાબાઈનું ચિંતન કરે ને, જેને ઊંઘ ના આવતી એને ઊંઘ આવી જાય. ઘણા લોકો કહે છે ને મને ઊંઘ નહીં આવતી, તો હનુમાનજી દાદાને યાદ કરે, રાધાઓને યાદ કરે, સમજ્યા, દાદા ખાચરના દરબારને યાદ કરે. પણ હું એક તમને વાત કરું, સ્વામિનારાયણ ભગવાન વખતનો ઇતિહાસ છે કે મીર સાહેબ, એ મીર સાહેબ જ્યારે ગઢડા આવેલા અને એને વર્ષોથી ઊંઘ નહોતી આવતી, અને ઈ જ્યારે અહીં રાધાબાઈ આવ્યો ને ત્યારે એને જોકું આવવા મળી ગયું. તેને આમ આંખમાં એને ઊંઘ આવવા મળી ગઈ. ત્યારે મીર સાહેબને એમ થયું કે આ ગઢડામાં કોઈક ઓલિયા પુરુષ હોય એવા લાગે છે, કોઈક ઓલિયા પુરુષ હશે. એટલે એને તરત માણસોને મૂકીને તપાસ કરાવી કે આ ગામમાં કોણ મહાન છે, કોઈ છે ઓલિયા પુરુષ. ત્યારે સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં એભલ બાપુને ત્યાં ભગવાન તરીકે બિરાજમાન છે, એને જીવન મુક્તા કહેવાય છે, એ ભગવાન છે. પછી મીર સાહેબ દાદા ખાચરના દરબારમાં આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને શરણે પીડ્યા અને પગે લાગ્યા અને મહારાજને પ્રાર્થના કરી કે તમે મહાન કોઈ ઓલિયા પુરુષ છો, ભગવાન છો, અલ્લાહ છો, હું તમને પગે લાગુ છું, મને ઊંઘ આવવા મળી, મને વર્ષોથી ઊંઘ નહોતી આવતી. આ એવી આ પ્રસાદીની જગ્યા છે. આપણે ચિંતન કરીએ કે મહારાજના સંતો અહીંયા આવતા હશે અને હજારો વખત સભા કરીને બેઠા હશે એવી આ મહાન પ્રસાદી ભૂત જગ્યા રાધા વાવ. ગઢડાના તમે દર્શન કરવા હોય તો ગઢડાના એન્ટ્રન્સમાં જ આવે ને સ્વામી? આ ગઢડામાં જ આવે. ગઢડામાં જ એન્ટર થાવ ત્યારે જ આવે. કયા રોડ ઉપર આવે? આ ઉગામેડી નિંગાળા રોડ કહેવાય. ઉગામેડીનો રોડ હોય એમાં આવે અને તમે કોઈ અહીંયા આવવું હોય રાધા વાવે તો પૂછવાનું, મંદિરથી પૂછો તો સમાચાર મળશે. પણ નિંગાળા ઉગામેડી રોડ ઉપર રાધા વાવ અહીંયા આવેલી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડતાલ જતા ત્યારે રાધાવાવ આવતા, રાધાવાવથી ઉગામેડી, ઉગામેડીથી નિંગાળા, ત્યાંથી આગળ કારિયાણી જતા મહારાજ. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદીનો રસ્તો આખો. આમાં તમે આળોટો ને તોય તમારું કલ્યાણ થઈ જાય. સમજ્યા? આવી પ્રસાદી ભૂત જમીન છે. સમજ્યા? જય જય.